રાજકોટમાં પૂર્વ એમએલએ લલિત વસોયાના શાબ્દિક પ્રહાર ભાજપ પોલીસ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે। ભાજપ પર હાર જોઈ ગયું છે। ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે ભાજપ હાર જોઈ ગયું છે। કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા ભાજપ દ્વારા પોલીસનો દુરુપયોગ કરાઈ રહ્યો છે। ફોર્મ પરત ખેંચવા માટે ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ અપાય છે। ભાજપના ઇશારે ચૂંટણી પંચ કામ કરતું હોવાનો આરોપ લગાવ્યો। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી આ વખતે લડાઈના મેદાનમાં આવી અને લડાઈ કરે તેનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે। ખોટો તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતી નથી શકાતી। આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનું ભાન થશે।